चलो फ्रेंड्स, હવે આગળ જોઈએ તો કે એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તેના 15 પ્રશ્નો સાચા હોય તો તેનો જવાબ કેટલા ખોટા હશે? તો આપણને જો સાચા ગુણનો જવાબ આપણે આપી દઈએ તો કે -5 અને ખોટો જવાબ મળે તો -2 ગુણ આપવામાં આવે છે. અને કુલ ગુણ એને મેળવ્યા છે 65 અને સાચા પ્રશ્નો એના કેટલા પડ્યા છે તો કે 15. હવે તો આપણે એને ગોતવાના છે કેટલા એના જવાબ ખોટા પડે એ આપણે શોધવાના. તો ચલો પહેલા આપણે જોઈએ તો કે આપણે લખવાનું કુલ ગુણ. કુલ ગુણ બરાબર સાચા પ્રશ્નના જવાબ. તો કે સાચા પ્રશ્નના જવાબ અને ગુણ્યા તેના સાચા પ્રશ્નો એટલે કે સાચા પ્રશ્નના ગુણ. હવે આ બેનો ગુણાકાર કર્યો આપણે. હવે લેવાનું પ્લસ વત્તા અને શું લેવાનું તો કે ખોટા પ્રશ્નના જવાબ. તો તેના ખોટા પ્રશ્નના જવાબ અને તેના ગુણ્યા કરવાના તેના ખોટા પ્રશ્નના ગુણ એટલે કે ખોટા પ્રશ્નના ગુણ. હવે તો આપણી પાસે કુલ ગુણ આપી દીધા છે. કેટલા છે આપણે કુલ ગુણ તો કે 65. પછી હવે સાચા પ્રશ્નના જવાબ તો એને કેટલા સાચા પ્રશ્નો આપ્યા છે તો કે 15. તો ચલો 15 અને સાચા પ્રશ્નના ગુણ તો ગુણ આપણને આપ્યા છે કેટલા +5 અને વત્તા અને ખોટા પ્રશ્નના જવાબ કેટલા છે તો કે ખોટા પ્રશ્ન એ જ આપણે શોધવાનું છે. એટલે કે ખોટા પ્રશ્નના જવાબ અને ગુણ્યા ખોટા પ્રશ્નના ગુણ કેટલા છે તો કે -2. હવે આપણે આને ઉકેલીએ તો ચલો આ 65 એના એમ જ આ બેનો થશે ગુણાકાર. તો ચલો 15 × 75 વત્તા ખોટા પ્રશ્નનો જવાબ અને ગુણ્યા -2. તો ચલો હવે અને 65 એના એમ જ આ બરાબર કે ઓલી સાઈડ છે અને આ સાઈડ લઈએ તો શું થઈ જાય માઈનસ એટલે કે 75 હવે બરાબર ઓલી સાઈડ શું રહ્યું તો કે ખોટા પ્રશ્નોના જવાબ ગુણ્યા -2. ચલો હવે આને શું કરવાનું થશે તો બાદબાકી. ચલો બાદબાકી કરીએ તો આપણી પાસે શું બચે -10 બરાબર ખોટા પ્રશ્નના જવાબ. હવે શું કરવાનું તો કે -10 છે એના છેદમાં -2 લઈ જવાનું અને બરાબર ખોટા પ્રશ્નના જવાબ. હવે આનો શું કરવાનું છેદ ઉડાડવાનો તો 2 × 5 = 10. તો આપણી પાસે જવાબ શું આવ્યો તો કે ખોટા પ્રશ્નના જવાબ બરાબર તો કે 5. એટલે કે શું કીધું નીલાએ શું કીધું ખોટા પ્રશ્નના જવાબ કેટલા આપ્યા હોવા જોઈએ તો કે 5. પછી આપણે જોઈએ 10મું. તો એમાં આપણને કીધું છે કે એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે અને તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લેન્ડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબામાં ભોંયરામાં જતા કેટલો સમય લાગે? હવે આપણને એક મકાનની ઊંચાઈ કેટલી કીધી છે તો કે 190 મીટર અને એનું ભોંયરું કીધું છે 10 મીટર ઊંડું અને લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે. આપણે ધાબાના ભોંયરામાં જતા કેટલો સમય લાગે તે શોધવાનું છે. તો ચલો તે શોધીએ. તે શોધવા માટે સૌથી પહેલા આપણે શોધવું પડે કે કુલ દિવાલની ઊંચાઈ કેટલી છે. આપણને તો એક મકાનની જ આપી છે પણ આપણે કુલ દિવાલની ઊંચાઈ શોધવી પડે. તો તેના માટે શું કરવું પડે તો કે કુલ દિવાલની ઊંચાઈ અને બરાબર આપણને આ મકાનની ઊંચાઈ આપી છે. તો લખવાનું મકાનની ઊંચાઈ પછી શું કરવાનું તો કે વત્તા ભોંયરાની ઊંચાઈ એટલે કે ભોંયરાની ઊંચાઈ
અને ભોયરાની ઊંચાઈ આપણને આપી છે કેટલી તો કે 10 મીટર. હવે 190 મીટર અને 10 મીટર એટલે કે સરવાળો કરતા આપણને મળે 200 મીટર. એટલે કે આપણે કુલ દીવાલની ઊંચાઈ કેટલી છે તો કે 200 મીટર. હવે આપણને મળી કુલ દીવાલની ઊંચાઈ. આપણે શું શોધવાનું છે કે 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે તો ભોયરામાં એટલે કે 200 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે તો ચલો શોધીએ. તો પહેલા લેવાનું કેટલા મીટર છે અને પછી કે સેકન્ડ. તો હવે આપણી પાસે કેટલા મીટર છે તો કે 10 મીટર એટલે કે 10 મીટરમાં 10 મીટર અંતર કાપતા એને 15 સેકન્ડ લાગે છે. તો હવે આપણે કુલ કેટલી મીટર છે તો કે 200 મીટર. તો કે 200 મીટરમાં કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. તો આવી રકમ થશે ઉપર એટલે કે 200 ગુણ્યા 15 અને છેદમાં જશે તો કે 10. હવે 0 0 ઉડી જાય અને 15 ગુણ્યા 200 કરવાનું તો શું જવાબ આવે આપણી પાસે 300. આ શું આવી આપણી પાસે તો કે સેકન્ડ આવી એટલે કે સેકન્ડ. આપણે 300 સેકન્ડ મળ્યું. હવે આપણે આને મિનિટમાં તો ફેરવવી જ પડે ને. તો હવે આપણે આને મિનિટમાં ફેરવીએ. તો હવે મિનિટમાં ફેરવવા માટે તો કે સેકન્ડ અને આ બાજુ લખવાનું આવશે તો કે મિનિટ. હવે સેકન્ડ તો કે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય તો કે 60 સેકન્ડ એ 1 મિનિટ થાય. તો આપણી પાસે કેટલી સેકન્ડ છે તો કે 300 સેકન્ડ છે ત્યારે કેટલી મિનિટ થાય એ આપણે શોધવાનું છે. તો ચલો શોધીએ. હવે આવી રકમ થશે ઉપર તો કે 300 ગુણ્યા 1 છેદમાં તો કે 60. હવે 0 0 ઉડી જાય 6 પંચા 30. તો ચલો આપણી પાસે શું જવાબ આવ્યો 5. તો એ શું આવ્યું મિનિટ. એટલે કે આપણે 200 મીટરના ભોયરામાં લિફ્ટથી જતા કેટલો સમય લાગશે તો કે 5 મિનિટનો. ચલો ફ્રેન્ડ્સ બધાને આવડી ગયું ને મજા આવી. ચલો હવે આગળ આપણે જોઈએ. તો એમાં શું છે તો કે ટૂંકી ગણતરીઓ જે આપણે હમણાં શીખી ગયા એવી જ છે પણ થોડી વધારે સિમ્પલ રહે છે અને તમને બધાને આવડશે. તો હવે જોઈએ. ચલો શું છે તો ટૂંકી ગણતરી કરો. હવે પેલું છે આપણે એમાં -997 ગુણ્યા 2 માઇનસ વત્તા -997 ગુણ્યા -98. તો ચલો અને આપણે ગણતરી કરીએ. આ ગણતરી તો હવે આપણે શીખી ગયા એટલે બધાને આવડશે જ. તો ચલો આપણે પહેલા રકમ લખી લઈએ. તો કે રકમ છે 300 -997 પછી ગુણ્યા -2 પછી વત્તા -997 અને ગુણ્યા -98. આ આપણી રકમ છે. તો ચલો હવે આપણે સાદું કરીએ. હવે આ રકમ ને આ રકમ બે વખત છે એટલે કે આપણે એને સાદું રૂપ આપવા માટે એક વખત લખી લઈએ. તો કે -997 એકાઉન્ટમાં એમના પછી આપણે -2 લઈએ. એ ગુણાકારમાં છે એટલે -2 અને વત્તા તો કે -98. હવે કરી આગળ. તો -997 એકના એમ જ અત્યારે રાખશું એટલે કે -997 અને કૌંસમાં. તો હવે આપણે આનો શું થશે તો કે ભાગાકાર. તે રીતના જો -2 તો હવે માઇનસ પ્લસ માઇનસ થઈ જાય એટલે કે 98. હવે કરીએ -997. હવે કૌંસ એકદમ રહેશે અત્યારે આમ હવે માઇનસ પ્લસ થઈ જાય એટલે કે થશે સરવાળો. તો કે 98 + 2 એટલે કે -100. આ કર્યો. હવે શું કરવાનું થશે તો કે ગુણાકાર. હવે ગુણાકાર કરવાનો એટલે
અને આનો ગુણાકાર. તો જવાબ શું આવે? તો કે 2 નો ગુણાકાર કરી એટલે કે 9,97,000. પણ કેવા? તો કે પ્લસ. તો કે જો માઇનસ માઇનસ પ્લસ. તો જો આપણો જવાબ આવી ગયો. એટલે કે આપણે કરવાનું 9,997. આપણો આવી ગયો જવાબ. પછી છે આપણી પાસે બીજું. તો કે કેવી રીતના? તો કે દાખલો છે 789 ગુણ્યા 185 માઇનસ 789 ગુણ્યા 885. તો ચલો એ પણ આપણે જોઈ લઈએ. જો આપણે રકમ લખી લઈએ. રકમ છે આપણી 789 ગુણ્યા તો 1285. પછી છે માઇનસ 789 અને ગુણ્યા 285. ચલો રકમ લખાઈ ગઈ. તો હવે આપણે આગળ કરીએ. હવે આ રકમ અને આ રકમ બે વખત છે. તો આપણે તેને એક વખત લઈ લીધું એટલે કે 789. આ લેવાઈ ગયા. હવે કરવાનો ગુણ્યા. એની નિશાની એમ લે. હવે કૌંસમાં 1285 અને માઇનસ ની નિશાની. કેમ કે આ માઇનસ છે એટલે કે માઇનસ ની નિશાની અને 285 થઈ ગયું. હવે આપણે કરીએ. તો કે 789 એમના એમ જ છે. હવે ગુણ્યા અને 1285 માંથી 285 બાદ કરવાના. 1285 માંથી 285 બાદ કરવાના આપણી પાસે શું રહેશે? તો કે 1000. હવે 1000 ગુણ્યા 789 કરવાના. એટલે આપણી પાસે જવાબ શું આવે? તો કે 7,89,000 ને 1000. 7,89,000 આવે. તો જો આપણો જવાબ શું આવી ગયો? 7,89,000. જો ફ્રેન્ડ્સ આવી ગયો જવાબ. હવે બધા એક્સેપ્ટ નાખ્યું. આવડી પણ ગઈ પછી. ચલો હવે આગળ જોઈએ. હવે છે આપણા માટે કે શું કીધું છે? તો કે નીચે પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે. હવે આપણને આ રકમ આપી છે તે આપણે કહેવાનું છે કે કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે. તો ચલો જોઈએ. તો આપણને કીધું છે કે -7 વત્તા -2 બરાબર -2 વત્તા -7. તો હવે આપણે આમાં જોવાનું છે કે કયો નિયમ કરે છે ગુણધર્મ ધ્યાનમાં રાખો. તો ચલો -7 વત્તા -2 બરાબર -2 વત્તા -7. હવે આ સરવાળો છે અને આમાં ક્રમ પણ બદલાય છે. તો આપણા માટે આમાં શું આવશે? તો કે સરવાળા માટે ક્રમનો નિયમ. એટલે કે આમાં સરવાળો થાય છે અને ક્રમ પણ બદલાય છે. તો આમાં આવશે સરવાળા માટે ક્રમનો નિયમ. પછી છે બીજું. તો એમાં કહેવાનું છે કે -8 ગુણ્યા -4 -4 ગુણ્યા -8. તો હવે આમાં કયો ગુણધર્મ લાગુ પડે છે? તો કે જો આમાં ક્રમ તો બદલાય છે કેમ કે ક્રમને અદલા બદલી થઈ છે અને છે ગુણાકાર. એટલે કે આપણે જવાબ આવશે ગુણાકાર માટે ક્રમનો નિયમ. કેમ કે આમાં ગુણાકાર થાય છે અને ક્રમ પણ બદલાય છે. પછી છે ફ્રેન્ડ્સ ત્રીજું. તો એમાં શું છે? તો કે 5 વત્તા કૌંસમાં -3 વત્તા -2 એ કૌંસ પૂરો. પછી છે 5 વત્તા -3 વત્તા -2. તો હવે એમાં જો આવે છે વત્તાની નિશાન એટલે કે સરવાળો થઈ ગયો. પછી છે જૂથ. તો કે જૂથ બદલાય છે. જો આમાં કેમ કે આ જૂથ -3 -2 નું હતું એ જૂથ અહીંયા પર થઈ ગયું 5 અને -3 એટલે કે જૂથ બદલાઈ ગયું. તો આપણે આમાં શું લાગુ પડશે? તો કે સરવાળા માટે જૂથનો નિયમ. તેવી જ રીતે ચોથું. હવે આ તો બધા આવી જ ગયું હશે. તો કે જોઈએ ચોથું શું કીધું છે? -6 ગુણ્યા 7 ગુણ્યા -3 બરાબર -6 ગુણ્યા 7 ગુણ્યા -3. તો હવે આમાં જોઈએ તો કે નિશાની બધામાં ગુણાકારની છે. તો કે ગુણાકાર થયો એના માટે તો હવે જોઈએ કે શું આમાં બદલાય છે. તો કે આમાં ક્રમ તો બદલાતો નથી. બદલાય છે કે જૂથ. તો જો આમાં જૂથ બદલાતું છે. આમાં જૂથ કયું હતું?
7 ગુણ્યા -3 નું જૂથ. તે જૂથ બદલાઈને આપણને 6 ગુણ્યા 7 -6 ગુણ્યા 7 નું થયું. એટલે કે આના માટે શું ગુણધર્મ લાગુ પડે છે? તો કે ગુણાકાર માટે જૂથનો નિયમ લાગુ પડે છે. પછી છે કે પાંચમું, તેમાં શું કહેવાનું છે કે -3 ગુણ્યા 0 બરાબર 0. હવે મેં તમને ફ્રેન્ડ્સ શીખવ્યું છે કે કોઈ બી ગુણાકારનો કોઈ બી સંખ્યાનો 0 વડે ગુણાકાર કરવો હોય એટલે કે એનો જવાબ 0 જ આવે. તો આમાં આપણે શું આવશે કે 0 વડે ગુણાકાર એટલે કે 0. પછી છે છઠ્ઠું, તો એમાં શું કહેવામાં છે કે 8 ગુણ્યા 1/8 બરાબર 1. એટલે કે આમાં ગુણાકારમાં પરસ્પર વ્યસ્ત એટલે કે અલગ ઉપર છાપી આમ વ્યસ્ત કરવામાં આવશે. એટલે કે આમાં શું જવાબ આવશે? તો કે પરસ્પર વ્યસ્તનો ગુણાકાર છે. હવે આમાં ગુણાકાર કરીએ એટલે કે 8 અને 8 ઉડી જાય, બચ્યું શું 1, એટલે 1 બરાબર 1. તો આમાં શું જવાબ આવશે? પરસ્પર વ્યસ્તનો ગુણાકાર. પછી છે આપણી પાસે 7. એમાં આપણે કહેવાનું છે કે 5 ગુણ્યા -4 વત્તા -3 બરાબર 5 ગુણ્યા -4 વત્તા 5 ગુણ્યા -3. તો જો ફ્રેન્ડ્સ આમાં હવે આપણે જોવાનું છે. તો જો 5 એમનામ છે, પછી -4 પણ એમનામ છે, પણ અહીંયા વિભાજન કરવાનું છે. તો કે 5 બીજી વખત લઈને તેનું વિભાજન કરવાનું છે. આપણે જેમ હમણાં દાખલામાં કરતા હતા. તો કે 5 એમનામ, -4 પણ એમનામ, પછી વત્તાની નિશાની અને 5 પછી ગુણ્યા -3. એટલે કે આમાં વિભાજન, એટલે કે આપણે વિભાજન કરવાનું છે. એટલે કે આમાં લાગુ પડશે વિભાજનનો નિયમ. ચલો ફ્રેન્ડ્સ આપણે જોઈએ.